असत्य पर सत्यનો આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પર્વ દશરાના દિવસે સુરત સહિત સમગ્ર ગુજરાતી સમાજમાં દશરાના દિવસે રાવણ દહન સાથે ફાફડા જલેબી આરોગવાની પરંપરા ચાલતી આવી છે। દશરાના દિવસે સવારે 4 વાગ્યાથી ફાફડા જલેબી લેવા ફરસાણની દુકાને લાંબી કતારો જોવા મળી હતી। સુરતી લાલાઓએ શહેરભરની ફરસાણની દુકાનો પરથી ફાફડા જલેબીની ધૂમ ખરીદી કરી જિયાફત માણી હતી। ખાસ કરીને સ્વાદના શોખીન સુરતીઓ રાત્રિના 2:30-3 વાગ્યા સુધી ગરબા રમ્યા બાદ ફાફડા જલેબી ખરીદવા લાઈનોમાં ઊભા રહી ગયા હતા। ઘણા ઠેકાણે દુકાનો 2-2:30 વાગે જ ખુલી ગઈ હતી। સુરતીઓએ ગરબા રમ્યા બાદ ફાફડા જલેબી છાપટી પછી નિંદર ભેગા થયા હતા। દશરા પર્વની ઉજવણી કરવા સુરતી લાલાઓ આતુર હોય છે। હિન્દુ સમુદાયમાં તહેવારોનું ઘણું મહત્વ રહેલું છે, તેમાં પણ દશરા પર્વની ઉજવણી કરવા સુરતી લાલાઓ આતુર હોય છે। દશરા પર્વે ફાફડા જલેબીની જિયાફત માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે। આ દિવસે લોકો ફાફડા જલેબીની ધૂમ ખરીદી કરી સહપરિવાર સાથે ઉજવણી કરે છે। ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ફરસાણના વેપારીઓ પણ અગાઉથી ઓર્ડર લેવાનું શરૂ કરી દેતા હોય છે। આજે જ્યારે દશરાનો પર્વ છે, સુરતીઓનો ક્રેઝ સમજીને ફરસાણની દુકાનવાળાઓએ મધરાત્રિના 2-2:30 વાગ્યાથી જ દુકાનોના શટર ઊંચા કરી દીધા હતા। ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારી કરી હતી। શહેરભરની ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગ્રાહકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી। એવો અંદાજ છે કે આજે દશરાના એક જ દિવસમાં સુરતીઓ 8 થી 10 કરોડના ફાફડા જલેબી ઝાપટી જશે। ફરસાણ વિક્રેતાઓ અને કેટરર્સને મળેલા ઓર્ડર મુજબ આ વર્ષે ફાફડા જલેબીનું સારું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ વર્ષે ફાફડા અને જલેબીમાં કિલોએ સરેરાશ 70 થી 100 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો હતો, જેને લઈને પ્રતિ કિલો ફાફડા 450 થી 550 રૂપિયા કિલો અને જલેબી 600 થી 700 રૂપિયા કિલો વેચાઈ રહી છે। શુદ્ધ દેશી ઘીમાં જલેબી 700 થી 800 રૂપિયા કિલો વેચાઈ રહી છે। છેલ્લા 6 મહિનામાં ચણાના લોટ અને તેલના ભાવમાં વધારો થવાના કારણે ફાફડા અને જલેબીના ભાવમાં વધારો થયો છે, ત્યારે આ વર્ષે સુરતીઓ 20,000 કિલો ફાફડા જલેબી આરોગે તેવો અંદાજ છે। મારું નામ અભિષેક પૂજારા છે। મારી દુકાનનું નામ શિવ ખમણ ફરસાણ હાઉસ છે, જે ચોકસીવાડીની સામે આપણી દુકાન આવેલી છે છેલ્લા 30 વર્ષથી। કયા પ્રકારની ગ્રાહકી છે અને કઈ રીતે ભાવનું શું છે, લોકોને શું સંદેશો આપવાનો? જે આપણા ભાવનો કોઈ ફેરફાર નથી। જે લાસ્ટ ટાઈમ 500 રૂપિયા ફાફડા બધા ભાવ એક ભાવ છે, જલેબીના બી એક ભાવ છે, ભાવમાં કોઈ ફેરફાર નથી। ગ્રાહકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે આપણા હતા, અત્યાર સુધી કન્ટિન્યુ લાઈન ચાલુ જ છે। તમારી કઈ પ્રકારની તૈયારી છે આજના દિવસે? હાજી, અમે લોકો એક દિવસ પહેલા ફાફડા બાંધેલા તૈયાર રાખેલા છે। જે ગ્રાહકને લાઈવ કાઉન્ટરમાં ઊભા રહીને નથી લેવા ફાફડા, જેને તરત લઈને નીકળી જવું છે, એના માટે આખું કાઉન્ટર અલગ છે। લાઈવ કાઉન્ટર માટે આખો અલગ કાઉન્ટર અલગ છે। સ્વાદપ્રિય સુરતીઓનું શું છે? સ્વાદપ્રિય સુરતીઓને તો પહેલા આપણે જે લાઈનમાં ઊભા છે એના માટે આપણે શિવ ખમણ પરિવાર એનો આભાર માને છે કે જે સવારના 4 વાગ્યાના ઊભા રહીને 2 કલાક ઊભા રહીને પછી પ્રેમથી હસતા મને ફાફા લઈને જાય છે। શિવ ખમણની વાત કરીએ તો કેટલા કિલોનો માલ બનાવી દીધો છે? કઈ રીતે? હજી આપણો જે ઓર્ડર છે ને એ પ્રમાણનો જ આપણે બનાવેલા છે। અને શું કહેવાય, આપણે જે લાઈનમાં કન્ટિન્યુ લાઈવમાં ચાલુ છે એની કોઈ ગણતરી નથી। આટલા કિલો ગ્રાહક આવે છે ને લઈ જાય છે। કેટલા કિલોનું ઓર્ડર આપણે આમાં એડવાન્સ ઓર્ડર 100 કિલો પ્લસ ઓર્ડર હતા। ઓકે, ચાલો।